જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 9 ફેબ્રુઆરી 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। તો શું ગુજરાતની અંદર માવઠાના વરસાદની સંભાવના છે કે નહીં તેની અપડેટ મેળવશું। સાથે જ આવનાર દિવસોમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે। તે ઉપરાંત ઠંડી અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતનું વાતાવરણ અત્યારે દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે। અત્યારે શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય ઋતુની અનુભૂતિ જોવા મળી રહી છે। ગઈકાલના રોજમાં ગુજરાતના વાતાવરણમાં ફરીવાર પલટો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના વિસ્તારની અંદર ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ હજુ 10 તારીખ સુધી વાતાવરણમાં પલટો રહેશે, એટલે કે વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે, પરંતુ એક માવઠું જેવો માહોલ હાલ ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેવા કે ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર એવા વિસ્તારની અંદર જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો અમુક સેન્ટરની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ત્યારે બેક ટુ બેક ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે। સાથે જ મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે તાપમાન નીચે આવી રહ્યું છે અને પવનની દિશા પણ બદલાઈ છે ફરીવાર, જેની અસર અત્યારે ગુજરાતના હવામાનમાં જોવા મળી રહી છે અને વાદળછાયું વાતાવરણ હજી 2-3 દિવસ જોવા મળશે। આજની વાત કરવા જઈએ તો આજે પણ કચ્છના મોટાભાગના વિસ્તાર, નલિયા, માંડવી, ભુજ, ગાંધીધામ, રાપર તેમજ ખાવડાના કોઈક વિસ્તાર અને લખપત એવા વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। અમુક વિસ્તારની અંદર ઘાટા વાદળો પણ જોવા મળી શકે છે। ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ 5 જિલ્લાના અમુક સેન્ટરની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે। રાધનપુર હોય, થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, મોઢેરા, ડુંગરપુર બોર્ડર લાગુ વિસ્તારના મોટાભાગના વિસ્તારો, તેની સાથે સૌરાષ્ટ્રની અંદર વિરમગામ હોય, કુડા, સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, જામનગર, સલાયા, ગોંડલ, જસદણ, બોટાદ આ તમામ જિલ્લાઓ, તેની સાથે ભાનવડ, પોરબંદર, જુનાગઢ, ગોંડલ સહિતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો રહી શકે છે। જ્યારે દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી સહિતના જિલ્લાની અંદર પણ વાતાવરણમાં પલટો હજુ 2-3 દિવસ જોવા મળે અને વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ અને પૂર્વની અંદર રાજપીપળા, ભરૂચ, અમોદ, ખંભાત, વડોદરા, બોડેલી, છોટાઉદેપુર આ સાથે જ લુણાવાડા જે પંચમહાલ જિલ્લો છે, ગોધરા, દાહોદ, પીપલોડ અને નડિયાદ જેવા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો રહેશે અને વાદળછાયું વાતાવરણ હજુ 2-3 દિવસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પરંતુ હાલની અપડેટ મુજબ કોઈ માવઠું થાય તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે। ફક્ત આ વાદળછાયું વાતાવરણને કારણે જીરું જેવા પાકોને ભારે નુકસાની પણ પહોંચી શકે છે। કોઈ વરસાદ થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। તે ઉપરાંત વાત કરવા જઈએ તો મિત્રો આ વાદળછાયું વાતાવરણ હટી જાય પછી 1-2 દિવસ વાતાવરણ ખુલ્લું જોવા મળશે। ત્યારબાદ 13 થી લઈને આપણે કાલે પણ જણાવ્યું તે મુજબ 13 થી 15 તારીખ દરમિયાન 3 દિવસ ફરીવાર વાતાવરણમાં પલટો જોવા મળશે, કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી અને ખાસ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતની નજીકથી પસાર થશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં ફરીવાર 13 અને 14 તારીખ દરમિયાન પલટો જોવા મળશે અને ઘાટા વાદળો મોટાભાગના વિસ્તારની અંદર જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહેશે એવા જ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો રહેશે અને ઘાટા વાદળો જોવા મળી શકે છે, જેના કારણે બોર્ડર લાગુ વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પણ અમુક વિસ્તારની અંદર પડે તેવી શક્યતા 13 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। પરંતુ કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે। પરંતુ જ્યાં ઘાટા વાદળો છે અને ભેજનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે ત્યાં છાંટા છૂટી પડી શકે છે, બાકી કોઈ વરસાદની શક્યતા હાલની અપડેટ મુજબ જણાઈ રહી નથી। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો તાપમાન અને ઠંડીની, ફરીવાર તાપમાન નીચું પહોંચ્યું છે। રાત્રિનું હોય કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અત્યારે નીચે ચાલી રહ્યું છે અને વધુ ઠંડીની શક્યતા અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારની અંદર જોવા મળી રહી છે। પવનની ઝડપ પણ થોડી વધારે જોવા મળી રહી છે। બપોર દરમિયાન ઝટકાના પવનો પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। અત્યારે ખાસ કરીને આજે રાત્રિ દરમિયાનનું તાપમાન
નોર્મલ કરતાં નીચું જોવા મળી રહ્યું છે. મોટાભાગના સેન્ટરની અંદર 13 થી નીચું પણ તાપમાન રહી શકે છે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ 5 જિલ્લામાં મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 13 ડિગ્રી કરતાં નીચું જોવા મળશે. આબુ છે, અંબાજી સહિતના વિસ્તારની અંદર 10-11 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર, અરવલ્લી, મહીસાગર, મોડાસા, માંડલી, પાલનપુર, ડીસા, પટસન, થરાદ, ધાનેરા, રાધનપુર, ભાભર, પ્રાંતિજ, સલાલ સહિતના ઉત્તરના ભાગોની અંદર તાપમાન 10 થી 13 ડિગ્રી જોવા મળશે. કચ્છમાં પણ ભુજ, ભચાઉ, નલિયા, ગાંધીધામ, ખાવડા, ધોળાવીરા એટલા વિસ્તારની અંદર પણ તાપમાન 10 થી 13 ડિગ્રી વચ્ચે ચાલે તેવી શક્યતા છે. જ્યારે અન્ય વિસ્તારની અંદર જેમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓનો સમાવેશ 15 થી 18 ડિગ્રી વચ્ચે જોવા મળશે. જ્યારે હળવદ, સુરેન્દ્રનગરમાં 13-14 ડિગ્રી તાપમાન રહી શકે છે. દક્ષિણની અંદર વાત કરીએ તો સુરત, વલસાડ સહિતના જિલ્લાઓની અંદર 19-20 ડિગ્રી તાપમાન રહી શકે છે રાત્રિનું લઘુત્તમ. જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારની અંદર જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ એ વિસ્તારની અંદર 14, 15, 16 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના દેખાઈ રહી છે. એટલે કે ફરીવાર ગુજરાતની અંદર શિયાળાની અનુભૂતિ ઉત્તર પૂર્વના પવનો થતા જોવા મળી શકે છે. જ્યારે બપોર દરમિયાનનું તાપમાન ખાસ કરીને આપણે જણાવ્યા મુજબ કે 28 ડિગ્રી સેલ્સિયસ સુધી તમામ વિસ્તારની અંદર જોવા મળશે. જ્યારે 23 થી 25 વચ્ચે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર તાપમાન મહત્તમ જોવા મળી શકે છે. જ્યારે અન્ય વિસ્તારની અંદર 25 થી લઈને 28 ડિગ્રી વચ્ચે સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતનું તાપમાન રહેવાની સંભાવના રહેલી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.